ભારતીય રસોડામાં મસાલાનો ઉપયોગ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મસાલા ફક્ત ખોરાકનો સ્વાદ જ નથી વધારતા, પણ તેના બીજા ઘણા ફાયદા પણ છે. આ મસાલા સ્વાસ્થ્યથી લઈને ત્વચા સુધી દરેક વસ્તુ માટે ઉપયોગી છે. તજ પણ આ મસાલાઓમાંથી એક છે, જે તેના ઔષધીય ગુણધર્મો માટે જાણીતું છે. તજનું સેવન હૃદયરોગ અને ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. આ ઉપરાંત તે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. સુંદર અને ચમકતી ત્વચા મેળવવા માટે તેનો ઉપયોગ ફાયદાકારક છે. એટલું જ નહીં, તે ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક છે. તજમાં એન્ટીફંગલ, એન્ટીઓક્સિડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણો જોવા મળે છે. તેમાં રહેલા તત્વો ત્વચાને ખીલ મુક્ત બનાવવામાં મદદ કરે છે. તેના ઉપયોગથી રક્ત પરિભ્રમણ સુધરે છે. આ બંનેનો ઉપયોગ કરવા માટે 3 ભાગ મધ અને 1 ભાગ તજ લો. આ મિશ્રણને રાત્રે ચહેરા પર લગાવો અને આખી રાત રહેવા દો. સવારે ઉઠ્યા પછી ચહેરો ધોઈ લો. જો તમારી ત્વચા શુષ્ક એટલે કે ડ્રાય થઈ રહી હોય તો તજનો ઉપયોગ કરી શકો છો. તે ત્વચામાં રક્ત પરિભ્રમણ વધારવામાં મદદ કરે છે અને ભેજને પણ સુધારે છે. તેનો ઉપયોગ કરવા માટે તજનું તેલ જરૂર પ્રમાણે લો. તેમાં પેટ્રોલિયમ જેલી અથવા ઓલિવ ઓઇલના થોડા ટીપા મેળવો. હવે આને તમારા ચહેરા પર લગાવો. આ મિશ્રણના ઉપયોગથી ફાટેલા કે સૂકા હોઠની સમસ્યા પણ દૂર થાય છે. આ ઉપરાંત તજનો પાવડર, મધ, બદામનું તેલ, ઓલિવ ઓઇલ અને મીઠું મિક્સ કરીને સ્ક્રબ તૈયાર કરો અને તેનો ઉપયોગ ચહેરા પર કરો. ખરજવા જેવા ત્વચા રોગમાં પણ તજનો ઉપયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેના માટે મધમાં 1 ચમચી તજનો પાવડર મિક્સ કરો અને તેને ખરજવા પર લગાવો. તજમાં રહેલા ગુણધર્મો ચહેરાને ચમકદાર બનાવવામાં મદદરૂપ માનવામાં આવે છે. 1 કેળું, થોડું દહીં, લીંબુનો રસ અને તજનો પાવડર મિક્સ કરીને ચહેરા પર 15 મિનિટ માટે લગાવી રાખો અને ત્યારબાદ હૂંફાળા પાણીથી ધોઈ લો. તજમાં એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો પણ હોય છે, જે મુક્ત રેડિકલ નુકસાનને અટકાવે છે. તજ કોલેજનનું ઉત્પાદન પણ વધારે છે, જેના કારણે ઉંમર વધવાની સાથે પણ ચહેરા પર કરચલીઓની અસર ઓછી દેખાય છે. આ ઉપરાંત ત્વચાની ચમક પણ વધે છે. તેના માટે થોડો તજ પાવડર લો અને તેમાં ઓલિવ ઓઇલ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટથી ચહેરા પર હળવા હાથે માલિશ કરો, ત્યારબાદ સાદા પાણીથી ધોઈ લો. આનાથી ચહેરો ચમકશે અને કોમળતા પણ વધશે. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.